સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 2. આ દાખલામાં આપણે અહીંયા તમે જોશો તો x અને y શોધવાના અને આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલો 2024 માં પૂછાયેલો છે, 2023 માં પૂછાયેલો છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. તો હવે આ દાખલો કેવી રીતે કરવો એ આપણે તો પહેલા તો સંચય આવૃત્તિ બરાબર, તો 5 ના અહીંયા 5 લખી દઈશું. 5 + x એટલે x ની કિંમત આપણા પાસે છે નહીં એટલે 5 + x લખી દઈશું. 5 + x + 20 એટલે 5 ને 20 કેટલા થઈ જશે? 25 + x, 25 + 15 40 + x બરાબર. 25 ને 15 કેટલા થઈ જાય? 40. 40 + x + y 40 + 5 એટલે 45 + x + y. આપણને આટલું તો આવડી જ જાય. અહીંયા આપણને n શું આપ્યું છે? જો n બરાબર 60 આપ્યા છે ને આ પણ n જેટલું જ થવાનું છે. આ કિંમત અને n કેવું હોય? હંમેશા સરખું જ હોય બરાબર. તો હું અહીંયા આવું કરી શકું છું બરાબર. અહીંયા આપણને n શું આપ્યું છે? 28.5. બેટા યાદ રાખવાનું છે n બરાબર શું આપેલું છે આપણને? તો કે ભાઈ આને n બરાબર જ કહેવાય એટલે 45 + x + y. તો અહીંયા n બરાબર શું આપ્યું છે આપણને? 60 બરાબર 45 + x + y. अब 45 આ બાજુ જશે બેટા તો શું જવાબ આવશે? x + y. આમને એમ અહીંયા x + y રહેશે. અહીંયા શું આવશે? 60 - 45. 60 - 45. અહીંયા આપણા પાસે શું રહેશે? એમાંથી 45 જશે એટલે 15. x + y બરાબર શું આવી ગયું આપણા પાસે? 15. અને સમીકરણ નંબર 1 આપી દઈશું બરાબર. થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. આપણા પાસે અહીંયા n/2 આપણે n/2 શું આપ્યું છે? તો કે ભાઈ n/2 તો n/2 એટલે 60/2 બરાબર શું આવી જશે? 30. અહીંયા તમે સંચય આવૃત્તિમાં જોવા જશો તો 25 + x છે, 40 + x છે એટલે તમને ખબર નહીં પડે કે મધ્યસ્થ વર્ગ કોને લેવો. આપણે આની મદદ લઈશું. કોની? આ મધ્યસ્થ કેટલું આપ્યું છે? 28.5. એટલે 28.5 વર્ગમાં કોની વચ્ચે આવે? તો કે ભાઈ 20 અને 30 ની વચ્ચે આવે 28.5. એટલા દાખલામાં આવું કરવાનું કે જોવાનું મધ્યસ્થ જોવાનું. અહીંયા જોઈ લેવાનું કે ભાઈ 28.5 અહીંયા આવશે તો આને લઈ લેવાનું મધ્યસ્થ વર્ગ. જે આવૃત્તિમાં આપણે જોઈશું તો નહીં ખબર જ નહીં પડે કારણ કે + x છે. x ની કિંમત શું છે આપણને ખબર છે નહીં બરાબર. મધ્યસ્થ વર્ગ આવી ગયું તો f બરાબર શું આવશે? 20 બરાબર શું આવી જશે? આ અને cf બરાબર શું આવશે? 5 + x. સૂત્રમાં મૂકી દો બેટા બધું જ. ઇઝ ઇક્વલ ટુ + n/2 - cf છેદમાં f ગુણ્યા h. l શું છે મારા પાસે? જો l છે તો કે 20 n/2 શું છે? તો કે 30. 5 + x છેદમાં f શું છે? તો કે 20 અને h તો કે 0 થી 10 એટલે 10 નો વધારો એટલે 10. જો ના 20 આવશે અહીંયા વત્તા 5 - x. કેમ કે આ ઓછા છે અંદર જશે તો -5 થઈ જશે -x. 10 દુ 20 બરાબર. અહીંયા શું આવશે? 2. હવે મધ્યસ્થ મને શું આપ્યું છે? m બરાબર શું આપ્યું છે? એ 28 પોઈન્ટ આપેલું છે તો અહીંયા હું લખી શકું છું ને m બરાબર 28.5 28.5 અને અહીંયા આવશે 28.5 કારણ કે મને પહેલાથી આપેલું જ છે. આ જો અહીંયા શું છે? 20. 30 માંથી 5 જાય તો બેટા કેટલા રહે? તો કે 25 - x છેદમાં 2. હવે આ 20 છે સામે જશે તો માઇનસ થઈ જશે. 28.5 આ 20 બરાબર 25 - x છેદમાં 2. 28.5 માંથી 20 જશે તો બેટા કેટલા રહેશે? તો કે 8.5 - x 2. આ 2 છેદમાં છે સામે જશે તો અંશમાં આવી જશે એટલે ગુણાકારમાં આવી જશે. અહીંયા ભાગાકારમાં છે તો 8.5 ગુણ્યા 2 25 - x. 8.5 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા થઈ જાય? 17 થઈ જાય. 25 - x. હવે આ -x ને આ બાજુ લઈ જાઓ એટલે વત્તા થઈ જાય અને 17 ને પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ. x ને આ બાજુ લાવ્યો એટલે પ્લસ થઈ ગયો અને 17 ને પેલી બાજુ એટલે 25 - 17. જો અહીંયા x ને આ બાજુ લાવ્યો તો પ્લસ થઈ જશે માઇનસ છે તો 17 ને પેલી બાજુ લઈ જશે માઇનસ. હવે બરાબર 17 જશે એટલે કેટલા રહેશે? 8 રહેશે બેટા બરાબર. આ આવી ગયો આપણો x. બેટા y શોધવાનું છે તો શોધવા માટે આપણે સમીકરણ 1 આપેલું શું ખબર છે? x + y = 15 બરાબર. શું છે? x + y = 15. x ની કિંમત આપણને શું મળી છે? 8. તો હું અહીંયા મૂકી દઈશ 8 બરાબર વત્તા y = 15. હવે 8 ક્યાં જશે સામે? બરાબર 15 - 8 7 રહેશે. x બરાબર શું આવી ગયું આપણા પાસે? 8 અને y બરાબર આવી ગયું 7.